જય ગુરુ દેવાના જય શ્રી કૃષ્ણ. એટલે સવારમાં આપણે બધું કામ પતાવી નાખ્યું હતું અને નાહીને રેડી થઈ ગઈ હતી. અને પછી હું દૂધને ગરમ કરી નાખતી હતી અને પછી અમારે જવાનું હતું માસીના ઘરે. જો અમે પહોંચી ગઈ છીએ માસીના ઘરે અને બેન અહીંયા નિરાતે શાંતિથી બેઠા છે, કેમ કે હજી કામની વાર હતી. અમે અહીંયા કામ કરવા જ આવ્યા છીએ. અમે અહીંયા આવીએ ને એટલે અમારે કાંઈક ને કાંઈક કામ તો હોય જ. અને આજે પણ અમારે કામ જ હતું. પહેલું કામ એ હતું કે ખુરશીને સાઈડમાં મૂકવાનું, એટલે પહેલાં એ કર્યું અને પછી કરવાના હતા ઘઉંને સાફ. અહીંયા તો છે ને માસીએ પંખો મૂકી દીધો હતો, એટલે કાંઈ ચાયણો મારવાનો નહોતો. ફટાફટ બધા ઘઉંને વાવલી નાખવાના હતા. અને પછી આપણને તો આપણી ડ્યુટી મળી ગઈ હતી. ડ્યુટી હતી રસોઈ બનાવવાની, એટલે આપણે એક શાક બનાવ્યું હતું રીંગણ અને શક્કરિયા બટાટાનું, અને પછી એક હતું કેપ્સિકમ અને બટાટાનું. અને પછી આપણે બનાવવાની હતી રોટલી, એટલે આપણે બાંધી નાખ્યો રોટલીનો લોટ. અને પછી બની ગઈ રોટલી અને પછી બધાએ બેસી ગયા હતા જમવા. અને પછી અમે બધાએ મસ્ત જમી લીધું હતું. અને પાછું અમારે ફટાફટ બીજું કામ ઉપાડવાનું હતું, ઘઉંને એડિયું દેવાનું. એટલે માસી અને બેન છે ને એ ઘઉંને એડિયું દે છે અને આપણે ટીપણામાં ઠલવવાનું કામ કરવાનું હતું. એટલે બધાએ પોતપોતાનું કામ સંભાળી લીધું અને કામ પતાવી દીધું. પછી તો આવી ગયા હતા ઘરે, અને ઘરે આવ્યા નહોતા. મમ્મીએ બનાવી નાખ્યું હતું લીંબુનું શરબત, મસ્ત ઠંડુ ઠંડુ, કેમ કે બહુ ગરમી હતી. અમે આવ્યા હતા બપોરે તડકાના, એટલે મસ્ત ઠંડુ ઠંડુ શરબત આપણે પી લીધું. અને સાગરે તમને બતાવવાના ચક્કરમાં નીચે ઢોળ્યું હતું. અને પછી ગયા હતા અમે ગાર્ડનમાં યોગીને લઈને ગયા હતા. અને એને બહુ બધા હિંચકા ખવડાવ્યા. એને તો બહુ મજા આવતી હતી ને, એટલે પછી બહુ બધા હિંચકા ખવડાવ્યા. પણ એને તો પછી ઘરે આવવાનું મન થતું જ નહોતું. પણ પછી એને પરાણે અમે તો ઘરે લઈને વયા ગયા. અને પછી ઘરે આવીને હું લેવા ગઈ હતી આ ચણાની દાળ. બધી વસ્તુ લઈ આવ્યા હતા, પણ આ એક વસ્તુ લેવાની રહી ગઈ હતી. અને પછી બનાવવાની હતી ખમણ અને મમરાની ચટપટી. તો એના માટે છે ને ખમણ લેવાના, ને પછી એનો ભૂકો કરી નાખવાનો, પછી આવી રીતે ધાણા અને મરચાંનું ગ્રીન પાણી બનાવવાનું. આપણે પાણીપુરીનું પાણી બનાવીએ ને એ રીતે, પણ આવું પતલું પતલું બનાવી નાખવાનું. પછી ચણાની દાળ લેવાની અને લેવાની ડુંગળી અને સેવ, આવી શાક બનાવવામાં જે યુઝ કરીએ ને એ તે ઝીણી સેવને. ને પછી મમરા લેવાના. તમારે સેવ મમરા મિક્સ લેવા હોય તો એ લઈ શકાય. આ તો મોળા મમરા છે. અને પછી આ છે સંચળ. પછી આવી રીતે બધું મિક્સ કરીને બનાવવાનું છે. તો જો મેં પહેલાં ડીશ લઈ લીધી, એમાં મમરા નાખી દીધા અને એની ઉપર ખમણ નાખી દીધા. અને પછી આવું ગ્રીન કલરનું પાણી હતું એ નાખી દીધું. પાણી તમારે ઝાઝું નાખવું હોય તો ઝાઝુંય નાખી શકાય, ખાટું ખાટું હોય, ખાટું ને તીખું ને એ રીતે. અને પછી ચણાની દાળ ને ડુંગળી ને એની ઉપર સંચળ અને સેવ નાખી દીધું. અને પછી જો મસ્ત બની ગયું. અને આપણે ટ્રાય પણ કરી લીધું હતું, બહુ મસ્ત બન્યું હતું. અને તમારે છે ને ક્યારેક બનાવવું હોય ને આવી રીતે ફટાફટ ઉતાવળ હોય તો તમે પણ ટ્રાય કરજો. અને પછી જમીને નીકળી ગયા હતા અમે ચાલવા. તો ચાલો આજ માટે આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય, ટેક કેર.